ઉંમરની સગીરા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંબંધ બાંધી લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુંબઈના વિધર્મ શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ સાથે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ ડીવાયએસપી તેમજ પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ પોલીસ વિભાગને તેમજ મુખ્યમંત્રી ગાંધીનગર તેમજ ગૃહમંત્રી આઈજી સાહેબ તેમજ જૂનાગઢ એસપી સાહેબ તેમજ જૂનાગઢ સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્રની નકલ રવાના કરવામાં આવી છે। માંગરોળમાં હિન્દુ સગીર વયની દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જાળમાં ફસાઈ લલચાવી ફોસલાવી મુંબઈનો મુસ્લિમ શખ્સ પગાડી ગયાના બનાવને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ કૃત્ય કરનાર શખ્સ સામે પોસ્કો સહિતની કડક કાર્યવાહી કરવા તેમજ નિર્દોષ હિન્દુ યુવતીઓને આ રીતે બનતી ઘટનાઓને અટકાવવા નક્કર કાયદો ઘડવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમજ આ ગંભીર બનાવની નોંધ લઈ વાલીઓએ પોતાની દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી જોઈએ। જે કે અશ્વિન ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ। જય શ્રી રામ। સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે, આવેદન આપેલું છે। હિન્દુ સમાજની નાનકડી ઉંમરની કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે। એની સામે તાત્કાલિક પગલાં ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે પોક્સો એક્ટ હેઠળ તાત્કાલિક પગલાં ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે। પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલાં ભરીશું અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ। હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે, ક્રોધિત છે અને યોગ્ય પગલાં નહીં ભરાય તો હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું।